રોડ સમાધિ આજે આ કંઈક નવું સાંભળવા મળ્યું અને આ નવો શબ્દ આમ આદમી પાર્ટીના ધોરાજીના આગેવાન પાસેથી સાંભળવા મળ્યો છે, જે આ પ્રકારે રોડ સમાધિ લેવા માટે નીકળ્યા હતા અને હાઈવે પર હલ્લાબોલ થતા ચક્કાજામ થયું અને અંતે વાહનોની લાંબી કતારો લાગી. પોલીસ આવી, પોલીસ સાથે ઘર્ષણ થયું અને અંતે આ જે કાર્યકર્તાઓ હતા તેમની અટકાયત કરવામાં આવી. પરંતુ શું છે આ રોડ સમાધિ? શા માટે આપના આગેવાનો આ પ્રકારે રોડ સમાધિ લેવા માટે નીકળ્યા હતા? બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાતની અંદર સમસ્યાઓ તો ઘણી બધી છે, પણ સરકાર જાણે આંખો પર સબ સલામતના ચશ્મા ચડાવીને બેઠી છે અને વળી વિપક્ષ અવારનવાર સરકારના આજે સબ સલામતના ચશ્મા છે એને ઉતારીને તેમને ખરી વાસ્તવિકતાના દર્શન કરાવતું હોય છે. આ દર્શનથી ક્યારેક સરકારની આંખ ઉઘડે છે તો ક્યારેક નથી પણ ઉઘડતી, પણ સરકારની આંખ ઉઘડે કે ન ઉઘડે, ક્યારેક પ્રજાની આંખ ઉઘડી જાય છે. વિપક્ષ અવારનવાર આવી સમસ્યાઓનો વિરોધ કરવા માટે અલગ અલગ રચનાત્મક રીતો અપનાવતો હોય છે અને આવું જ કંઈક ધોરાજીમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. ધોરાજીના જુનાગઢ રોડ પર જે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તે ધીમી ગતિએ ચાલતું હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ એક અનોખો વિરોધ નોંધાવ્યો હતો. તેમના એક આગેવાન રોડ સમાધિ લેવાનું કહી રસ્તા પર જ સૂઈ ગયા અને તેમને રેતીના ઢગલા નીચે દાટી દેવામાં આવ્યા અને આ પ્રકારે આમ આદમી પાર્ટીના ધોરાજીના જે કાર્યકર્તાઓ છે એ લોકોએ આ રીતે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે સૌથી પહેલા તો મીડિયા સમક્ષ રજૂઆત કરતા આગેવાન ધાર્મિક માથુકિયાએ શું કહ્યું એ સાંભળીએ. નામ ધાર્મિક માથુકિયા છે. ધોરાજી જુનાગઢ રોડ ઉપર ફાટક પાસે આજે છેલ્લા 1 વર્ષથી અનેક રજૂઆતો કરી કે ભાઈ જરા પુલનું કામ ચાલે છે, પુલનું કામ તો ખૂબ ધોકડ ગતિએ ચાલી રહ્યું છે, પરંતુ જે આ પુલનું કામ ચાલે છે એનો વૈકલ્પિક રસ્તો તો સારો કરો. છેલ્લા 1 વર્ષથી ધોરાજી અને ધોરાજીની ગ્રામ્યની અવર જવર રેગ્યુલર કરતી પ્રજા ખૂબ પીડાઈ રહી છે. અનેક વખત રજૂઆતો કરી, ધારાસભ્યને રજૂઆતો હોય, તંત્રને રજૂઆતો હોય, પત્ર આપીને રજૂઆતો કરવાની અનેક રજૂઆત કરી, છતાં પણ આજ દી સુધી કોઈ જ આનો નિરાકરણ નથી કરવામાં આવ્યું. અહીંયા હોસ્પિટલે જતા પબ્લિકોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે. રોડ રસ્તાને કારણે અનેક અકસ્માતો, પુષ્કળ અકસ્માતો આ રોડ પર થયા છે. અનેક લોકોની ગાડીમાં પ્રોબ્લેમો આવ્યા છે, અનેક લોકોને શરીરના રોગો ઉદ્ભવ્યા છે, ઉધરસ હોય, શરદી જેવી તાકાત. આ રોડ ધૂળ ઉડી ઉડીને આજે આવા પ્રોબ્લેમો ઉભા થયા છે. ઘણા બધા લોકોને ખૂબ રીતે આ રોડથી પીડાઈ રહ્યા છે. ત્યારે ધોરાજીની જનતા અનેકવાર અપીલ કર્યા છતાંય જો આજે આનું નિરાકરણ ના લાવતી હોય તો આજે આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આજે રોડ પર ઉતરવું પડ્યું, અનેક રીતે રજૂઆતો કરી અને આજે હું લોકોની ધોરાજીની જનતા વતી આજે હું રોડ સમાધિ લઈ રહ્યો છું અને આવનારા સમયોમાં પણ અમારી ટીમ ખૂબ સારી રીતે આની લડત આપવાની છે. જો અમારી માંગ પૂરી નહીં કરવામાં આવે તો અમે કાયદાકીયની સાથે સાથે રોડ પરની પણ લડત ચાલુ રાખવાના છે. તેમનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં આ જગ્યાએ પરિસ્થિતિ એની એ જ છે, એમાં કોઈ પણ નક્કર પગલા લેવામાં નથી આવતા. વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થામાં પણ પૂરતું ધ્યાન આપવામાં નથી આવ્યું અને જો આગળ જતા અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે અને એ મુજબ કામગીરી કરવામાં નહીં આવે તો અમે કાયદાકીય તેમજ ધરાતલ પર પણ આ જ પ્રકારે અમારો વિરોધ નોંધાવતા રહીશું, એવું આમ આદમી પાર્ટીના આગેવાનનું કહેવું છે. જો કે અહીંયા ઉગ્ર આક્રોશ સાથે વિરોધ થયા બાદ પોલીસ ત્યાં પહોંચી અને વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત પણ કરી હતી. પરંતુ આજે સમગ્ર વિષય છે ત્યાંના રોડ રસ્તાનું ને ઓવરબ્રિજની જે કામગીરી ચાલી રહી છે તેમાં લોકોને જે હાલાકી ભોગવવી પડી રહી છે અને બાદ આટલી રજૂઆતો છતાં કોઈ નક્કર પગલા લેવામાં નથી આવતા, જેની સ્થાનિકો પણ વિરોધ નોંધાવી રહ્યા છે. એ લોકો પણ પોતાનો રોષ જે છે એ વ્યક્ત કરી રહ્યા છે અને અંતે આ પ્રકારની કાર્યવાહી થતા તમારું આ સમગ્ર કાર્યવાહીને લઈને આમ આદમી પાર્ટીના આ અનોખા વિરોધને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.